નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અદ્વૈત વિદ્યા મંદિર જસરાની YouTube ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે ધોરણ 9 ને પ્રમોશનની રીતે પાસ કરી અને ધોરણ 10 માં વધાર્યા છો, માટે આપ સૌ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપ બધા જ ધોરણ 10 માં આવી ગયા. ધોરણ 10 માં આજે આપણે સંસ્કૃત વિષયમાં પ્રવેશ કરીએ. સંસ્કૃત વિષયની અંદર શું ભણવામાં આવે છે? સંસ્કૃત વિષયની અંદર તો ધોરણ 10 ની અંદર એવું આવે છે કે પદ્ય, ગદ્ય અને વ્યાકરણ કહેતા અભ્યાસ આવે છે. એટલે કે પદ્યની અંદર શું આવે તો કે શ્લોકો આવે, એ શ્લોકોનો અન્વય કરવાનું હોય, અન્વય દ્વારા એનું ભાષાંતર કરવાનું હોય, શ્લોકો બોલવાના હોય, ગાવાના હોય અને એનું ભાષાંતર ભણવાનું હોય. પાઠની અંદર કોઈ ગુજરાતીમાં જેમ ફકરો કહેવાય એમ સંસ્કૃતની અંદર જે ફકરો આવે અથવા તો બે વ્યક્તિઓ વચ્ચેનો વાર્તાલાપ આવે એનું અન્વય કરી અને એનું ભાષાંતર ભણવાનું હોય છે. એવી રીતે તમારે ધોરણ 10 ની અંદર સંસ્કૃત વિષયમાં આપણે જે વ્યાકરણ કહેવાય, અહીંયા વ્યાકરણના 5 ટોપિક પાડેલા હોય છે, જેને આપણે અભ્યાસના નામે ઓળખી શકીએ છીએ. અભ્યાસ 1, અભ્યાસ 2, અભ્યાસ 3, અભ્યાસ 4, અભ્યાસ 5 એવી રીતે. તો એમાંનો પ્રથમ અભ્યાસ છે, એટલે કે વ્યાકરણનો પહેલો ટોપિક છે અભ્યાસ 1, જેનું નામ છે પુનરાવર્તન અને ક્રિયાપદ પરિચય. શું નામ છે? પુનરાવર્તન અને ક્રિયાપદ પરિચય. જો કે અહીંયા અભ્યાસ 1 નું જે હેડિંગ છે એની ઉપરથી તમે સમજી ગયા હશો કે આ શું કહેવા માંગે છે. પુનરાવર્તન એટલે કે પુનઃ આવર્તન. તમે અગાઉના ધોરણમાં જે ભણી ગયા હોય એનું અહીંયા આપણે એક વખત શું કરવાનું છે? પુનરાવર્તન કરવાનું છે. એ વિષય વસ્તુને પાછી અહીંયા રિપીટ કરવાની છે. અને બીજું ટોપિક છે એની સાથે જોડાયેલો ક્રિયાપદ પરિચય. એટલે વાક્યના અંતે જે વપરાતું હોય એને ક્રિયાપદ કહેવાય. એ બંનેનો પરિચય આપણે અહીંયા અભ્યાસ 1 માંથી મેળવીશું. તો પ્રથમ જોઈએ કે પુનરાવર્તન અને ક્રિયાપદ પરિચય. પુનરાવર્તનની અંદર તમે સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો ધોરણ 9 ના સંસ્કૃત વિષયમાં શીખી ગયા હશો કે વ્યાકરણને લગતા અમુક વિષય વસ્તુઓ હોય. જેમ કે વિભક્તિ જોઈએ તો સંસ્કૃતમાં કેટલી વિભક્તિઓ આવે છે? તો વિભક્તિઓ 7 વિભક્તિ આવે અને 8મા નંબરમાં સંબોધન આવે. કઈ 7 વિભક્તિ? તો પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને 8મા નંબરની અંદર આવશે સંબોધનમ. એવી રીતે સંસ્કૃતમાં 7 વિભક્તિ આવે અને 8મા નંબરમાં સંબોધન આવે. પછી સંસ્કૃત વિષયમાં પુરુષોની સંખ્યા કેટલી? પુરુષ કેટલા વપરાય? તો કે 3 પુરુષ. કયા 3 પુરુષ? તો સંસ્કૃતમાં જોવા જોઈએ તો કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. ઉત્તમ પુરુષ એટલે કે પહેલો પુરુષ, મધ્યમ પુરુષ એટલે કે બીજો પુરુષ અને અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ. એટલે સંસ્કૃત ભાષાની અંદર 3 પુરુષો આવે: અન્ય પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય. ઉત્તમ પુરુષ, મધ્ય પુરુષ અને અન્ય પુરુષ એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એવી રીતે જેમ 7 વિભક્તિ આવે, 3 પુરુષ આવે અને 3 વચન આવે. કેટલા વચન આવે? 3 વચન આવે. એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વ્યક્તિની અંદર કેટલા એક વચનની અંદર કેટલા વ્યક્તિનો સમાવેશ થાય? એક વ્યક્તિનો. દ્વિવચનની અંદર કેટલી વ્યક્તિનો સમાવેશ થાય? 2 વ્યક્તિનો. અને બહુવચનની અંદર કેટલી વ્યક્તિનો સમાવેશ થશે? 2 થી વધુનો. તો આવી રીતે સંસ્કૃત ભાષામાં 3 વચન આવે છે: એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચનની અંદર એક વ્યક્તિ, દ્વિવચનની અંદર 2 વ્યક્તિ અને બહુવચનની અંદર 2 થી વધારે. જો મિત્રો આપણે 3 વસ્તુ જોઈ અહીંયા કે સંસ્કૃતમાં 7 વિભક્તિ આવે, 3 પુરુષ આવે અને 3 વચન આવે. પછી સંસ્કૃત વિષયમાં ઘણી બધી અસંખ્ય ધાતુઓ છે. ધાતુઓ છે, ગણ છે. આમ તો ઘણો બધો ગહન વિષય છે, પણ છતાંય આપણે અહીંયા વિષય વસ્તુમાં જે આવે છે એને આપણે અવશ્ય ધીમે ધીમે ભણવાનો પ્રયત્ન
કરશો. તો આપણે જોઈએ કે ધાતુઓ કઈ કઈ. તો ધાતુઓ તમારા નિત્યક્રમમાં પણ આવતી અનેક ધાતુઓ છે. જેમ કે પઠતી શબ્દ છે તો પઠતીની કઈ ધાતુ લાગે? પઠ ધાતુ. વધતીની કઈ ધાતુ લાગે? વદ ધાતુ. ખેલતીની કઈ ધાતુ લાગે? ખેલ ધાતુ. રુષ્યતીની કઈ ધાતુ લાગે? રુષ ધાતુ. ગચ્છતીની કઈ ધાતુ લાગે? તો ગમ કે ગચ્છ ધાતુ. આવી રીતે અસંખ્ય ધાતુઓ પણ અહીંયા રહેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પુનરાવર્તન અને ક્રિયાપદ પરિચય. હવે જો કે સંસ્કૃત વિષયની અંદર વ્યાકરણ આમ કોઈ હાર્ડ કે ભારું નથી. તમે સામાન્ય સારી રીતે તૈયારી કરી શકો છો. આમાં શું હોય છે કે આપણું એક મન છે એ વિષય વસ્તુ તરફ દોરાવવું જોઈએ તો આપણે તરત એનો વિષય વસ્તુ ખ્યાલ આવી જતો હોય છે. તો દાખલા તરીકે તમને ધોરણ 9 માં તમે જે ભણી ગયા છો એના વિષય ઉપર ખાલી એક વિભક્તિ લખું છું, તમે ધ્યાન રાખજો. તો જેમ સંસ્કૃતમાં 7 વિભક્તિ અને 8મા નંબરમાં સંબોધન આવે. જો અહીંયા લખું છું પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, पंचमी विभक्ति, षष्ठी विभक्ति, सप्तमी विभक्ति અને 8મા નંબરમાં આવશે સંબોધન. હવે જોઈએ આપણે શબ્દ લઈએ. કયો શબ્દ લઈશું? તો કોઈ પણ શબ્દ લઈએ. એક બીજી પણ વસ્તુ ધ્યાનમાં રાખજો કે સંસ્કૃત ભાષામાં લિંગનો પણ વપરાશ થતો હોય છે. તો આપણે ત્યાં 3 લિંગ છે સંસ્કૃત વિષયની અંદર. કયા 3 લિંગ? તો કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગની અંદર પુરુષોનો સમાવેશ થાય, સ્ત્રીલિંગની અંદર સ્ત્રીઓનો સમાવેશ થાય અને નપુંસકલિંગની અંદર કોનો સમાવેશ થશે? તો જેનો પુલ્લિંગની અંદર સમાવેશ નહીં થાય પછી સ્ત્રીલિંગની અંદર સમાવેશ નહીં થાય એનો સમાવેશ નપુંસકલિંગની અંદર સમાવેશ થશે. એવી રીતે સંસ્કૃત ભાષામાં અંત પણ જાણવા ખૂબ જ જરૂરી છે. જેમ તમે 3 લિંગ જાણ્યા જોયા કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. એટલે દાખલા તરીકે જોવા જઈએ ગુજરાતીમાં કે કોઈ શબ્દ કેવો, કેવો છે એ પુલ્લિંગ માટે વપરાશે, કેવી છે એ સ્ત્રીલિંગ માટે અને કેવું છે એ નપુંસકલિંગ માટે. નિર્જીવ વસ્તુ આવે એ ખાસ મોટા ભાગે નપુંસકલિંગમાં વપરાતું હોય છે. એટલે કે છોકરો કેવો, તો છોકરો છે પુરુષ છે એ પુલ્લિંગમાં વપરાશે. છોકરી કેવી, કોઈ છોકરીનું નામ હોય, ગીતા હોય, રમી હોય વગેરે નામ, તો એ બધું સ્ત્રીલિંગમાં વપરાશે. અને કોઈ વસ્તુ ફળ કેવું, નપુંસકલિંગ, નિર્જીવ વસ્તુ વગેરે નપુંસકલિંગમાં વપરાતું હોય છે. ત્યાર પછી અંત જોઈએ. અંત પણ ઘણા બધા આવે છે. અંત એટલે શું? દાખલા તરીકે કોઈનું નામ વિપુલ હોય તો વિપુલ, લ પછી કયો અક્ષર આવે? તો વિપુલ અ આવ્યો. તો અ છે એ શું છે? વિપુલનો અંત છે. તો જે નામની પાછળ જે અક્ષર આપણને વંચાય છે, સંભળાય છે એ એનો અંત છે. આવી રીતે સંસ્કૃત ભાષામાં ઘણા બધા અંતોની પણ વિભક્તિઓ આવે છે. અકારાન, આકારાન, ઈકારાન, ઉકારાન, ઓકારાન વગેરે અંત પણ આવે છે. તો આગળ આપણે જોઈએ અહીંયા 7 વિભક્તિની અંદર એક શબ્દ લઈએ. એ કોઈ પણ અંત નો લઈ શકાય. અકારાન, ઈકારાન, ઉકારાન વગેરે. અહીંયા આપણે એક શબ્દ લઈએ છીએ રામઃ શબ્દ લઈએ. રામઃ શબ્દ. કયો શબ્દ લીધો છે અહીંયા આપણે? રામ શબ્દ. એ રામ શબ્દ છે એ પુલ્લિંગ છે. કેવો છે? પુલ્લિંગ શબ્દ છે. અને અકારાંત શબ્દ છે. કેવો છે? અકારાંત શબ્દ છે. રામ, રામ કેવો એટલે પુલ્લિંગ થયો. કેવી હોય તો સ્ત્રીલિંગ થાય, કેવું હોય તો નપુંસકલિંગ થાય. પણ રામ કેવો એટલે પુલ્લિંગ શબ્દ થયો. અને રામ પછી અ આવે એટલે અકારાંત થયો. તો આપણે અહીંયા વિભક્તિની અંદર એક શબ્દ જોઈએ, રામ શબ્દ. તો જોજો વિદ્યાર્થી મિત્રો, એક આપણે પ્રથમા વિભક્તિ જોઈએ તો કે રામઃ, રામૌ, રામાઃ. આ પ્રથમા વિભક્તિ. દ્વિતીય વિભક્તિ રામં, રામૌ, રામાન. આ દ્વિતીય વિભક્તિ. તૃતીય
તૃતીય વિભક્તિ રામેણ રામાભ્યામ રામૈઃ આ તૃતીય વિભક્તિ ચતુર્થી વિભક્તિ રામાય રામાભ્યામ રામેભ્યઃ ચતુર્થી વિભક્તિ પંચમી વિભક્તિ રામા રામાભ્યામ અને રામેભ્યઃ આ પંચમી વિભક્તિ છે હવે ષષ્ઠી વિભક્તિ તો રામસ્ય રામયોઃ રામાણામ સપ્તમી વિભક્તિ રામે રામયોઃ રામેષુ હવે સંબોધન હે રામ હે રામૌ હે રામઃ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અકારાંત પુલ્લિંગ શબ્દની અંદર રામ શબ્દ જોયો અહીંયા 7 વિભક્તિ અને 8મા નંબરમાં સંબોધન છે અને અહીંયા 3 વિભાગ પાડ્યા છે એ શું છે તો એવ એકવચન વિવ એટલે દ્વિવચન અને બવ એટલે બહુવચન એક વચનની અંદર એક વ્યક્તિનો સમાવેશ થાય દ્વિવચનની અંદર બે વ્યક્તિનો સમાવેશ થાય અને બહુવચનની અંદર બે વ્યક્તિનો સમાવેશ થાય તો એક વખત અહીંયા હું આને ગાવાનો પ્રયત્ન કરું છું તો આપ સૌ શાંતિથી સાંભળજો અને પોતે પણ તમારી રીતે બોલવાનો પ્રયત્ન કરજો રામ રામો રામઃ પ્રથમા રામ રામો રામઃ પ્રથમા રામ રામો રામાન દ્વિતીયા રામ રામો રામાન દ્વિતીયા રામેણ રામાભ્યામ રામૈઃ તૃતીયા રામેણ રામાભ્યામ રામૈઃ તૃતીયા રામાય રામાભ્યામ રામેભ્યઃ ચતુર્થી રામાય રામાભ્યામ રામેભ્યઃ ચતુર્થી રામાત રામાભ્યામ રામેભ્યઃ પંચમી રામાત રામાભ્યામ રામેભ્યઃ પંચમી રામસ્ય રામયોઃ રામાણામ ષષ્ઠી રામસ્ય રામયોઃ રામાણામ ષષ્ઠી રામે રામયોઃ રામેષુ સપ્તમી રામે રામયોઃ રામેષુ સપ્તમી હે રામ હે રામૌ હે રામઃ ઇતિ સંબોધનમ હે રામ હે રામૌ હે રામઃ ઇતિ સંબોધનમ એટલે કે આ રીતે 7 વિભક્તિ ત્રણેય વચનની અંદર આવી રીતે અકારાંત પુલ્લિંગ શબ્દ તરીકે રામ શબ્દ આપણે જોયો આવી રીતે અકારાંત પુલ્લિંગ શબ્દની અંદર ઘણા બધા જોવા મળશે આપણને રામ છે જન છે વગેરે શબ્દો ઇકારાંતની અંદર નદી છે ભૂમિ છે વગેરે શબ્દો જોઈ શકાય એવી રીતે અકારાંત ઇકારાંત ઉકારાંત આકારાંત ઓકારાંત વગેરે અંતની અંદર અનેક શબ્દો જોઈ શકાય અને તમે ધોરણ 9 ની અંદર પણ ભણી ગયા છો હવે આપણે આગળ ભણીએ તો વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન જે આપણે ધોરણ 9 માં ભણી ગયા હતા એના વિશે થોડું ઘણું જોયું 7 વિભક્તિ જોઈ 3 લિંગ જોયા 3 વચન જોયા 3 પુરુષ જોયા અને જે અંત આવે એના વિશે પણ જોયું એમ ઘણું બધું
જોયું. ત્યાર પછી અહીંયા સાથે જોડાયેલો છે ક્રિયાપદ પરિચય. ક્રિયાપદ એટલે શું? તો વાક્યના અંતે વપરાતો શબ્દ. દાખલા તરીકે કોઈ એક વાક્ય છે, સામાન્ય વાક્ય લઈએ, રમેશઃ જલમ પીબતી. રમેશઃ જલમ પીબતી. રમેશ પાણી પીવે છે. તો રમેશ શું છે? તો રમેશ નામનો છોકરો છે એટલે રમેશ એ કર્તા થયો. શું થયો? કર્તા થયો. જલમ એટલે પાણી. પાણી એ શું થયું? કર્મ થયું. અને પીબતી એ શું થયું? એ ક્રિયાપદ થયું. શું થશે? ક્રિયાપદ. એટલે જે વ્યક્તિની વાત કરી હોય, જે કાર્યને કરનાર હોય એ કર્તા થશે, અને જે વસ્તુ કરવાનું છે એ કર્મ છે, અને અંતમાં જે આવે, જેની પાછળ કોઈ ધાતુ લાગેલી હોય એ વસ્તુ ક્રિયાપદ આવે છે. અહીંયા પીબતીની અંદર પીબ ધાતુ છે. પીબ ધાતુ ઉપરથી પીબતી શબ્દ ઓળખાયો છે. જેમ કે બીજું કોઈ ઉદાહરણ લઈએ, વિશાલઃ ભોજનાલયં મોદકં ખાદતિ. વિશાલઃ ભોજનાલયં મોદકં ખાદતિ. તો અહીંયા ગુજરાતી કરીએ, વિશાલઃ એટલે વિશાલ, ભોજનાલયં એટલે ભોજનશાળામાં, રસોડામાં, મોદકં એટલે લાડુ, અને ખાદતિ એટલે ખાય છે. વિશાલ એ ભોજનાલયમાં લાડુ ખાય છે. તો અહીંયા કર્તા કઈ થશે? કાર્યને કરનાર કોણ છે? અહીંયા ભોજન કોણ કરે છે? વિશાલ. તો વિશાલ શું છે? એ કર્તા છે. અહીંયા શું ખાવાની વાત કરી છે? લાડુ એટલે કે મોદકમ એ કર્મ છે. અને છેલ્લે ખાદતી શબ્દ છે. તો ખાદતી ની અંદર કઈ ધાતુ આવશે? ખાદ ધાતુ આવશે. એટલે એ શું થયું? ક્રિયાપદ થયું. એટલે કાર્યને કરનાર હોય એ કર્તા છે, જે કાર્ય કરવાનું છે એ કર્મ થશે, અને અંતમાં જે આવે છે એ ક્રિયાપદ આવે છે. આવી રીતે તમે ક્રિયાપદનો પણ ઓળખાણ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કોઈ પુરુષ વિશેની કોઈ કામની અંદર વાક્ય રચના જોવી હોય તો કઈ રીતે જોઈ શકાય. તો અહીંયા આપણે જોઈએ છીએ કે, અને અહીંયા જે વાક્ય લખીએ એ કોઈ એક ધાતુ ઉપરથી લખીએ. દાખલા તરીકે આપણે પઠ ધાતુ ઉપરથી એક લખીએ, પઠ ધાતુ રાખીએ અને વેદ વિષય રાખીએ. તો જો દાખલા તરીકે પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન. આમાં તો તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે એવ એટલે એક વચન, જેની અંદર એક જ વ્યક્તિનો સમાવેશ થાય. દ્વિવ એટલે દ્વિવચન, બે વ્યક્તિનો સમાવેશ થાય. બહવ એટલે બહુવચન, બે થી વધારેનો સમાવેશ થઈ શકે, એટલે કે ત્રણ થી વધારે. પ્રથમ પુરુષ, પછી મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. હવે અહીંયા મેં ત્રણ શબ્દો લખ્યા છે. પ્રથમ પુરુષ એટલે કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ, અને અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ. અને ત્રણ વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો શાંતિથી, તમને ખ્યાલ આવી જશે. દાખલા તરીકે અહીંયા એક આ ક્લાસરૂમ છે. તો આ ક્લાસરૂમની અંદર પહેલો પુરુષ કોણ થશે? તો જે બોલનાર છે એ. દાખલા તરીકે તમારે બધાની વચ્ચે હું બોલી રહ્યો છું, તો હું અહીંયા કયો પુરુષ કહેવો? પહેલો પુરુષ કહેવો. અને એમાં પાછો હું એકલો બોલું છું એટલે પહેલો પુરુષ એક વચન. હું બોલું છું, મારી સાથે પાછો બીજો એક જણો છે, અમે બે જણા છીએ, તો પહેલો પુરુષ કેટલા વચન? દ્વિવચન. હું છું, મારી સાથે બીજા બે જણ છે, તો પહેલો પુરુષ બહુવચન થશે. પહેલો પુરુષ હું બોલતો હોઉં એકલો તો પહેલો પુરુષ એક વચન, મારી સાથે બીજો એક વ્યક્તિ હોય તો પહેલો પુરુષ દ્વિવચન, અને અમે ત્રણ જણા હોય
બે થી વધારે હોય તો પહેલો પુરુષ બહુવચન થશે. મારી સામે કોઈ બેઠેલ વ્યક્તિ હોય એ બીજો પુરુષ થાય. એટલે મારી સામે કોઈ એક વ્યક્તિ બેઠેલો હોય તો એ બીજો પુરુષ એકવચન થાય. મારી સામે બે વ્યક્તિ બેઠી હોય તો બીજો પુરુષ દ્વિવચન થશે. અને મારી સામે કોઈ બે થી વધારે વ્યક્તિ બેઠી હોય તો એવું કહી શકાય કે બીજો પુરુષ બહુવચન છે. અને મારી સામે બેઠેલો એના વગર જો અન્ય કોઈ દૂર બેઠેલો હોય તો એ ત્રીજો પુરુષ થશે. અને એમાં પાછું એવું કે જો એક જ જણ બેઠો હોય તો ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ એકવચન, અને અન્ય કોઈ જગ્યા ઉપર બે જણ બેઠા હોય તો અન્ય પુરુષ દ્વિવચન, અને ઘણે દૂર અન્ય પુરુષની અંદર કોઈ ત્રણ વ્યક્તિ બેઠા હોય અથવા ત્રણ થી વધારે બેઠા હોય તો અન્ય પુરુષ બહુવચન કહી શકાય. ત્રણ પુરુષ ત્રણ વચન, હું બોલતો હોઉં અને એકલો હોઉં તો પહેલો પુરુષ એકવચન, બે જણ હોય તો પહેલો પુરુષ દ્વિવચન, અને ઘણા બધા હોય તો પહેલો પુરુષ બહુવચન. મારી સામે બેઠેલો વ્યક્તિ પહેલો પુરુષ એકવચન, બે જણ બેઠેલા હોય તો પહેલો એક જણ સામે બેઠેલો હોય તો બીજો પુરુષ એકવચન, બે જણ હોય તો બીજો પુરુષ દ્વિવચન, અને ઘણા બધા સામે બેઠેલા હોય એટલે કે બીજો પુરુષ એટલે કે મધ્યમ પુરુષ બહુવચન. હું અને મારા સિવાયથી બીજો કોઈ અન્યત્ર દૂર એકલો બેઠો હોય તો અન્ય પુરુષ એકવચન, કોઈ સામે દૂર બે જણા બેઠા હોય તો અન્ય પુરુષ દ્વિવચન, અને સામે કોઈ દૂર બે થી વધારે બેઠા હોય તો એવું કહી શકાય કે અન્ય પુરુષ બહુવચન. હવે આપણે અહીંયા વેદ વિષય અને પટ ધાતુ લેવાની છે. દાખલા તરીકે પહેલા વર્તમાન કાળમાં લઈએ તો દાખલા તરીકે પ્રથમ પુરુષ એકવચન કે હું વેદ ભણું છું. હું વેદ ભણું છું. પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ એટલે હું, એકવચન એટલે કે હું એકલો, અને વર્તમાન કાળની અંદર એટલે કે ચાલુ કાળની અંદર કે હું એક વેદ ભણી રહ્યો છું, કે હું વેદ ભણું છું. તો એનું ગુજરાતી શું થશે? હું એટલે અહમ. શું થશે? અહમ. વેદ એટલે વેદમ. એ તો બધાને ખ્યાલ આવે છે. ભણું છું. હવે હું વેદ ભણું છું પોતાના માટે છે, પોતાના માટે ભણતો હોય બાળક, કોઈ વ્યક્તિ, બાળક કે હું ભલે પોતે જાતે હોઉં તો મારા માટે પાછળ શું આવશે? મી આવશે. એટલે ભણું છું એના માટે પઠામી શબ્દ લાગે. કયો શબ્દ લાગે? પઠામી, પઠ ધાતુ સાથેનો, એટલે પઠામી. હું એટલે અહમ, વેદ એટલે વેદમ, અને ભણું છું એટલે પઠામી. અહમ વેદમ પઠામી. હું વેદ ભણું છું. હવે આગળ જોઈએ તો પ્રથમ પુરુષની અંદર દ્વિવચન એટલે મારે એમ કેવું હોય કે અમે બે વ્યક્તિ વેદ ભણીએ છીએ. તો જોયો અમે બે વ્યક્તિ વેદ ભણીએ છીએ તો દ્વિવચનની અંદર અમે બે એટલે આવામ. કયો શબ્દ થશે? આવામ. આવામનો અર્થ થાય છે અમે બે. આવામ એટલે અમે બે. વેદ એટલે વેદમ. શું થશે? વેદમ. અને ભણીએ છીએ એટલે પઠાવહ. શું થશે? પઠાવહ. અમે બે વેદ ભણીએ છીએ. આવામ એટલે અમે બે, વેદમ એટલે વેદ, અને ભણીએ છીએ એટલે પઠાવહ. અહીંયા પહેલા ગુજરાતી લખો પછી સંસ્કૃત. અહીંયા સંસ્કૃત લખી દીધું છે, કોઈ વાંધો નહીં, પણ છતાં અહીં શોર્ટ રહે તો એના માટે એવી રીતે લખી દઉં. અમે બે વેદ ભણીએ છીએ. તો અમે બે એટલે આવામ. શું થશે? આવામ. વેદ એટલે વેદમ, અને ભણીએ છીએ એટલે પઠાવહ. શું થશે? પઠાવહ. હું એટલે અહમ, અમે બે એટલે આવામ. પાછો હું એકલો ભણું છું તો પાછળ મી આવશે એટલે પઠામી. અમે બે ભણતા હોઈએ તો પઠાવહ આવે. હવે જોઈએ આગળ કે હું વેદ ભણું છું તો અહમ વેદમ પઠામી. અમે બે જણા વેદ ભણીએ છીએ તો આવામ વેદમ પઠામહ. હવે હું એમ લખીશ કે અમે બધા વેદ ભણીએ છીએ. તો પ્રથમ પુરુષની અંદર બહુવચનની અંદર અમે બધા વેદ ભણીએ છીએ. તો અમે બધા એટલે વયમ.
અમે બધા માટે સંસ્કૃતનો શબ્દ કયો લાગશે? વયમ. અમે બધા કે વયમ, વેદ એટલે વેદમ, અને ભણીએ છીએ એટલે પઠામહ. શું થશે? પઠામહ. હું વેદ ભણું છું, અહમ વેદમ પઠામી. અમે બે વેદ ભણીએ છીએ તો આવામ વેદમ પઠાવહ. અને અમે બધા વેદ ભણીએ છીએ તો વયમ વેદમ પઠામહ. આ જે ત્રણેય વાક્યો લખ્યા એ પ્રથમ પુરુષના ત્રણેય વચનોની અંદર વર્તમાન કાળમાં છે. હવે આપણે મધ્યમ પુરુષ માટે જોઈએ. મધ્યમ પુરુષ એટલે કે બીજો પુરુષ. મારી સામે બેઠેલો કોઈ વ્યક્તિ હોય, એક જણ હોય તો કઈ રીતે લખાશે, બે જણ હોય તો કઈ રીતે લખાશે, બે થી વધારે હોય તો કઈ રીતે લખાશે? જો દાખલા તરીકે મારે એવું લખવું છે કે તું વેદ ભણે છે, તું વેદ ભણે છે. તુને સંસ્કૃતમાં શું કહેવાય? તો ત્વમ. વેદને શું કહેવાય? વેદમ. અને ભણે છે તો પઠસી. શું લાગશે? પઠસી. તું વેદ ભણે છે, ત્વમ વેદમ પઠસી. પછી એવું કેવું જોઈએ કે તમે બે વેદ ભણો છો. તમે બે તો શું થશે? પહેલું તો ગુજરાતી લખીએ કે તમે બે વેદ ભણો છો. તો તમે બે એટલે યુવાન. શું આવશે? યુવાન. યુવાનનો અર્થ થાય તમે બે. સામેની કોઈ વ્યક્તિ બેઠી હોય બે જણ, તો એમના માટે બે જણ વ્યક્તિ માટે શબ્દ યુવાન લાગશે. તમે બે એટલે યુવાન, વેદ એટલે વેદમ, અને ભણો છો એટલે શું લાગશે? પઠથઃ. શું લાગશે? પઠથઃ. તમે બે વેદ ભણો છો એટલે યુવાન વેદમ પઠતઃ. તમે બે એટલે યુવાન, વેદ એટલે વેદમ, અને ભણો છો એટલે પઠતઃ. તમે બે વેદ ભણો છો, યુવાન વેદમ પઠતઃ. હવે એવું કેવું હોય કે બીજા પુરુષમાં બહુવચન કે તમે બધા વેદ ભણો છો. તમે બધા વેદ ભણો છો. તમે બધા વેદ ભણો છો. તો તમે બધા માટે કયો શબ્દ લાગશે? યુયમ. તમે બધા માટે યુયમ શબ્દ લાગશે. યુયમ. વેદ માટે કયો શબ્દ લાગશે? વેદમ. અને ભણો છો માટે તો પઠથ. શું લાગશે? પઠથ. ફરીથી એક વખત નજર કરેલી મધ્યમ પુરુષના ત્રણેય વચનો માટે કરી. તું વેદ ભણે છે તો ત્વમ વેદમ પઠસી. પછી તમે બે વેદ ભણો છો, યુવાન વેદમ પઠથઃ. અને તમે બધા વેદ ભણો છો એટલે યુયમ વેદમ પઠથ. હવે જોઈએ અન્ય પુરુષ એટલે ત્રીજા પુરુષમાં કે મારા અને તમે સામેલા બેઠા છો. મારા અને તમારા સિવાય કોઈ અન્ય વ્યક્તિની વાત છે કે અન્ય કોઈ વ્યક્તિ, એક જણ કોઈ સામે દૂર બેઠેલો વ્યક્તિ કોઈ વેદ ભણતો હોય અને એના વિશે લખવું સંસ્કૃત વાક્ય કેવી રીતે બનશે? તો મારે એવું લખવું છે કે તે વેદ ભણે છે. કોઈ મારા અને તમારા સિવાય દૂર બેઠેલો વ્યક્તિ હોય કે તે વેદ ભણે છે, એનો સંસ્કૃત કેવી રીતે થશે? તો અન્ય પુરુષ, ત્રીજા પુરુષમાં પહેલા એક વચન લખવાનું કે તે વેદ ભણે છે. તે વેદ ભણે છે. તે વેદ ભણે છે. તો એનું સંસ્કૃત લખવાનું. તે માટે કયો શબ્દ સંસ્કૃતમાં વપરાશે? સહ. કયો વપરાશે? સહ. વેદ એટલે વેદમ. કયો વપરાશે? વેદમ. સહ એટલે તે, વેદમ એટલે વેદ, અને ભણે છે એટલે પઠતી. તે એટલે સહ, વેદ એટલે વેદમ, અને ભણે છે એટલે પઠતી. સહ વેદમ પઠતી. તે વેદ ભણે છે. હવે અન્ય પુરુષમાં કોઈ બે વ્યક્તિ વેદ ભણતા હોય તો એવું કહેવું હોય કે તે બે વ્યક્તિ વેદ ભણે છે, તો કઈ રીતે આપણે કહીશું? તો તે બે વ્યક્તિ વેદ ભણે છે. તે બે વેદ ભણે છે. તે બે એટલે તૌ. શું થશે? તૌ. તૌ એટલે તે બે. તૌ એટલે તે બે. વેદ એટલે વેદમ, અને ભણે છે એટલે પઠતઃ. શું થશે?
પઠતઃ તે બે વેદ ભણે છે તે બે એટલે તૌ વેદ વેદ એટલે વેદમ અને ભણે છે એટલે પઠતઃ તે બે વેદ ભણે છે હવે મારે એમ કેવું હોય કે અન્ય પુરુષની અંદર બહુવચન એટલે કે ઘણા બધા વેદ ભણે છે તે બધા વેદ ભણે છે એવું કેવું હોય તો ચલો જોઈએ તે બધા વેદ ભણે છે તે બધા વેદ ભણે છે તો એની નીચે સંસ્કૃત જોઈએ તે બધા વેદ ભણે છે તો તે બધા માટે કયો સંસ્કૃતમાં શબ્દ લાગશે તો તે બધા માટે સંસ્કૃતમાં તે શબ્દ લાગશે કયો લાગશે તે વેદ એટલે વેદમ અને ભણે છે એટલે પઠંતી શું લાગશે શબ્દ પઠંતી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો એક વખત પુનઃ આની ઉપર થોડી નજર રાખી દઈએ અહીંયા જે કોષ્ટક છે એ તમે ધોરણ 9 માં પણ ભણી ગયા છો એક વખત પુનરાવર્તન માટે આ જરૂરી છે કારણ કે આ આવડતો છે તો તમે ધોરણ 10 ની અંદર સંસ્કૃતના બીજા અભ્યાસનો પણ ખ્યાલ મેળવી શકશો આના વિના ખ્યાલ આવશે નહીં જોઈએ ફરીથી એક વખત અહીંયા આપણે આ કોષ્ટક દોર્યો છે એ સાનો છે તો અહીંયા જો પ્રથમ પુરુષ છે એટલે પહેલો પુરુષ એટલે કે જે બોલે તે દાખલા તરીકે હું બોલું છું તો હું પહેલો પુરુષ પછી મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ એટલે મારી સામે બેઠેલો પછી અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ હું અને મારી સામેનો અમારા બંને સિવાયનો કોઈ અન્ય વ્યક્તિ બેઠો હોય તે અને ત્રણ વચન છે એક વચન દ્વિવચન અને બહુવચન પહેલો પુરુષ એક વચન એટલે હું એક પહેલો પુરુષ દ્વિવચન એટલે અમે બે જણ અને પ્રથમ પુરુષ બહુવચન એટલે અમે બધા મધ્યમ પુરુષ એક વચન એટલે કે મારી સામે બેઠેલ વ્યક્તિ એક મધ્યમ પુરુષ દ્વિવચન એટલે મારી સામે બેઠેલા બે વ્યક્તિ અને મધ્યમ પુરુષ બહુવચન એટલે મારી સામે બેઠેલા ઘણા બધા વ્યક્તિ અન્ય પુરુષ એક વચન એટલે સામે કોઈ બેઠેલો એક વ્યક્તિ અન્ય પુરુષ દ્વિવચન એટલે સામે દૂર કોઈ બેઠેલા બે વ્યક્તિ અને અન્ય પુરુષ બહુવચન એટલે કે સામે કોઈ દૂર બેઠેલા ઘણા બધા વ્યક્તિઓ જોઈએ એક નજર કે પ્રથમ પુરુષ એક વચન હું વેદ ભણું છું તો હું એટલે અહમ વેદ એટલે વેદમ અને ભણું છું એટલે પઠામી હું વેદ ભણું છું અહમ વેદમ પઠામી એક ધ્યાન રાખવાનું કે જ્યાં અહમ આવશે ત્યાં પાછળ મી આવશે બીજી વાત અમે બે વેદ ભણીએ છીએ પ્રથમ પુરુષ દ્વિવચન તો અમે બે એટલે આમાં વેદ એટલે વેદમ અને ભણીએ છીએ એટલે પઠા વહ અને આવામાં આવે ત્યાં શું આવે વહ આવે પ્રથમ પુરુષ બહુવચન અમે બધા વેદ ભણીએ છીએ અમે બધા એટલે વયમ વેદ એટલે વેદમ અને ભણીએ છીએ એટલે પઠા મહ એટલે જ્યાં વયમ આવશે ત્યાં શું આવશે મહ આવશે પ્રથમ પુરુષ પહેલો થયો એટલે એક ખાસ વાત એ પણ ધ્યાન રાખવાની અહમ આવામ વયમ અને મી વહ મહ આ એક તૈયાર કરી દેવાનું મધ્યમ પુરુષ બીજા પુરુષ માટે જોઈએ કે તો વેદ ભણે છે મારી સામેનો બેઠેલ વ્યક્તિ એક વેદ ભણતો હોય મારે કેવો તો વેદ ભણે છે તો એના માટે સંસ્કૃત શું થશે તો એટલે ત્વમ વેદ એટલે વેદમ અને ભણે છે એટલે પઠતી તો વેદ ભણે છે ત્વમ વેદમ પઠસી તો વેદ ભણે છે તો ત્વમ વેદમ પઠસી તો એટલે ત્વમ વેદ એટલે વેદમ અને ભણે છે એટલે પઠસી તો વેદ ભણે છે ત્વમ વેદમ પઠસી હવે મારી સામેના કોઈ બે વ્યક્તિઓ વેદ ભણતા હોય એટલે કે મધ્યમ પુરુષ બીજા પુરુષના દ્વિવચન બે જણ ભણતા હોય કે તમે બે વેદ ભણો છો તો અહીંયા લખે છે તમે બે વેદ ભણો છો તો તમે બે માટે કયો શબ્દ સંસ્કૃતમાં લાગશે યુવાન કયો શબ્દ લાગશે યુવાન એટલે તમે બે વેદ એટલે વેદમ અને ભણો છો એટલે પઠતઃ શું લાગશે પઠતઃ તમે બે વેદ ભણો છો તમે બે એટલે યુવાન વેદ એટલે વેદમ અને ભણો છો એટલે પઠતઃ તમે બે વેદ ભણો છો યુવાન વેદમ પઠતઃ એવું થશે હવે મધ્યમ પુરુષ બહુવચન એટલે મારી સામે બેઠેલ કોઈ બે થી વધારે વ્યક્તિ હોય અને મારે કેવું છે કે તમે બધા વેદ ભણો છો તમે બધા વેદ ભણો છો તમે બધા એટલે યુયમ એટલે તમે બધા વેદ એટલે વેદમ અને ભણો છો એટલે પઠતઃ તમે બધા વેદ ભણો છો યુયમ વેદમ પઠતઃ તમે બધા વેદ ભણો છો અહીંયા એ વાત ધ્યાન રાખવાની
કે જ્યાં ત્વમ આવે ત્યાં સી આવે, જ્યાં યુવામ આવે ત્યાં થ આવે અને જ્યાં યુયમ આવે ત્યાં થ આવે. એટલે આને આ રીતે તૈયાર કરી દેવાનું. ત્વમ યુવામ અને યુયમ સી થ થ. હવે અન્ય પુરુષનું જોઈએ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ. કોઈ વ્યક્તિ સામે બેઠેલો, દૂર બેઠેલો વ્યક્તિ એક જણ વેદ ભણતો હોય અને કેવું હોય કે તે વેદ ભણે છે, તો એના માટે સંસ્કૃતમાં શું થશે? તે એટલે સહ, વેદ એટલે વેદમ અને ભણે છે એટલે પઠતી. તે વેદ ભણે છે, સહ વેદમ પઠતી. તે બે જણ વેદ ભણે છે. અન્ય પુરુષ દ્વિવચનની અંદર તે બે વેદ ભણે છે. તે બે એટલે તૌ, વેદ એટલે વેદમ અને ભણે છે એટલે પઠતઃ. તે બે વેદ ભણે છે. તૌ વેદમ પઠતઃ. તે બે વેદ ભણે છે. પછી અન્ય પુરુષની અંદર ઘણા બધા વ્યક્તિઓ વેદ ભણતા હોય. મારે કેવું હોય કે તે બધા વેદ ભણે છે. તો તે બધા માટે કયો શબ્દ લાગશે? તે. રેડી? તે બધા એટલે તે, વેદ એટલે વેદમ અને ભણે છે એટલે પઠંતી. તે બધા વેદ ભણે છે. તે વેદમ પઠંતી. એટલે અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યાં સહ આવે ત્યાં પાછળ તી આવે, જ્યાં તૌ આવે ત્યાં તહ આવે અને જ્યાં તે આવશે ત્યાં અંતિ આવશે. શું આવશે? અંતિ. પઠંતી. પઠ વત્તા અંતિ. એટલે આ ધ્યાન રાખવાનું કે સહ તૌ તે તી તહ અંતિ. એક આ તૈયાર કરી દેજો. અહમ આવામ વયમ ત્વમ યુવામ યુયમ સહ તૌ તે મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. રેડી? અહમ આવામ વયમ, પછી ત્વમ યુવામ યુયમ અને સહ તૌ તે. એટલે તમને ખ્યાલ આવી જશે કે અહમ છે એ પોતાના માટે છે. અહમ એટલે હું, એટલે પાછળ મી લાગે. પછી પ્રથમ પુરુષ દ્વિવચન માટે જ્યાં આવામ છે, આવામ છે એટલે બે વ્યક્તિ માટે છે એટલે પાછળ વહ લાગે. અને વયમ હોય એટલે પ્રથમ પુરુષ બહુવચન માટે હોય એટલે પાછળ મહ લાગે. એવી રીતે બીજા પુરુષની અંદર જ્યાં આગળ ત્વમ હોય તો પાછળ સી લાગશે અને જ્યાં યુવામ હોય તો પાછળ થ લાગે અને જ્યાં યુયમ હોય ત્યાં પાછળ થ લાગે. એવી રીતે ત્રીજા પુરુષની અંદર વાત કરીએ કે જ્યાં અહીંયા સહ છે ત્યાં તી આવશે અને જ્યાં તૌ છે ત્યાં તહ આવશે અને જ્યાં તે છે ત્યાં અંતિ આવશે. આ રીતે તમે ખ્યાલ રાખશો વિદ્યાર્થી મિત્રો. આજે આટલું જોઈએ. હવે આ કોષ્ટકને તમે શાંતિથી એકદમ વિચારીને જોઈ લો, એને વિચારો, ભણો અને કોઈ વસ્તુ ખ્યાલ ના આવે તો મને મારા WhatsApp નંબર ઉપર જો મને મેસેજ કરજો અથવા મને ફોન કરી જણાવજો આ વિષયની અંદર, આ વાક્યની અંદર મને ખ્યાલ આવ્યો નથી. આજે વિદ્યાર્થી મિત્રો આટલું રાખીએ. તમારે આ કોષ્ટક આખો લખી દેવાનો, વિચારવાનો, લખવાનો અને મને જણાવવાનું કે મને આમાં ખ્યાલ આવ્યો, આમાં નથી ખ્યાલ આવ્યો. અને જો કમ્પ્લીટ તમારે થઈ જાય, જોઈ લો, વિચારી લો અને એકદમ તૈયાર થઈ જાય તો તમારે પોતાના નોટબુકની અંદર લખી અને મને લેસનના સ્વરૂપમાં કે તમારે ફોટો પાડી અને મારા પર્સનલી નંબર ઉપર લેસન ગ્રુપ કાર્ય તરીકે મોકલવાનું છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.